સમાન રામ પાજ બાંધ ઉતરે એને કૂદી ગયો હનુમાન રામ પાજ બાંધ કે ઉતરે ઉતરે કૂદી ગયા હનુમાન। એક પણ ગામડું એવું નહીં હોય જ્યાં દાદાનું સ્થાન ન હોય, દાદા બિરાજમાન ન હોય, કારણ કે હંમેશા દાસ ભક્તિ સ્વીકારી, એટલા રામના કાર્ય કર્યા, પણ ક્યારેય એવું ન કીધું કે આ બધું હું કરું છું, બસ પ્રભુ આપની કૃપાથી આ બધું થઈ રહ્યું છે। દાદાની દરેક વાતમાં જાણવા જેવું હોય। જ્યારે લંકા પાર જવાનું હતું ને ત્યારે દાદાએ જામવંતજીને પૂછ્યું હતું, એમાંથી જાણવા મળે છે કે આપણા ઘરમાં વડીલ હોય ને એની આપણે સલાહ લેવી। દાદા એટલા બળવાન હતા છતાંય જામવંતજીને પૂછે, ઉચિત શીખાવ નદી જેવું મોહે। હે જામવંતજી, આપ બધા કરતા વૃદ્ધ છો તો આપ મને શિખામણ આપો કે મારે લંકામાં કઈ રીતે પ્રવેશ કરવો। એક રામાયણની ચોપાઈ, સુંદરકાંડ, દરેકમાં આપણા જીવનમાં ઘણા એવા પ્રશ્ન છે એના જવાબ મળી જાય, એવા જવાબો એમાં છે। જ્યારે માં જગદંબા જાનકીજીને એવો સંદેહ થયો, હે પુત્ર, બધા આવડા તારા જેવડા નાના નાના જ છે બધા વાનર, માતાજીને મનમાં એવો સંદેહ થયો, આવડી મોટી લંકા અને આવા રાક્ષસો ભયંકર બધા વિકરાળ, તમે બધા વાનર આવડા છો સૈન્યમાં, ત્યાં તો દાદાને ખાલી યાદ જ કરાવવાનું હોય કે આપ બળવાન છો। ત્યાં તો દાદારે કનક ભૂધરા કાલ શરીરા સમર ભયંકર અતિ બલવીરા, એવડું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અને એમની આ બળાઈના હિસાબે જ એટલું સૈન્ય બેઠું હતું ને, બધામાંથી પ્રભુ શ્રી રામે એની સામે નજર કરીને કીધું, સુનો હનુમાના ભુજા મેરી ટૂટી રામ, સુનો હનુમાના, સુનો હનુમાના, સુનો હનુમાના ભુજા મેરી ટૂટી રે, સુનો હનુમાના।
खुदा मेरी तूनी रे तुम मत जानो बातें
क्षण में लाऊं संजीवनी बूटी रे बुझा વાત નથી પણ સુખ દુઃખ મેં સમતા સાધ રહે એવા આપણા બાવલિયા પૂનમદાસજી મહારાજ કે અમે સાંજે આવ્યા ને તો આ ઝૂંપડીમાં નહોતા બેહી ગયા. હા હાવ સત્ય વાત છે. મારે કાંઈ 2-4 પ્રોગ્રામની જરૂર નથી પણ આવા સાધુ હોય ને સુપાત્ર સાધુ અહીંયા આપજો કાંઈક આપ્યું હોય તો તમે જાજો ઝૂંપડીમાં રહેવાય તો આ ગરમીમાં આને કહેવાય સુખ દુઃખ में समता साध रहे कुछ खौफ नहीं जागीरी में
जग तारण कारण देह धरे, सत सेवा करे जग पाप हरे। जग तारण कारण देह धरे, सत सेवा करे जग पाप हरे। बस कर रंग में रमे, सदरिपु को बस कर रंग में रमे, सदरिपु को बस कर रंग में रमे। रेवे सदा सुरवीरी में संत फकीर करे, आनंद संत फकीर करे, आनंद संत फकीर करे। क्या बात, सतबोध जगत में आई कहे, सतमार्ग को दिखलाई कहे। सतबोध जगत में आई कहे, सतमार्ग
વે આલમાસ્ત જ્યારે સભામાં બધા બેઠા હતા, અમૂલ્ય રત્નોની માળા ખુશ થઈને દાદાના ગળામાં પહેરાવી. ત્યારે દાદા એક એક માળાના મણકા મોઢામાં નાખીને તોડવા માંડ્યા. ત્યારે અમુક લોકો કહે છે કે આ ગમે એમ તો વાનરને આને કિંમતની ન ખબર હોય કે આ કેટલી અમૂલ્ય માળા છે એમ. ત્યારે દાદાએ જવાબ આપ્યો કે ભાઈ હું જોઉં છું આની અંદર રામ છે. ત્યારે કોઈએ કીધું કે તમારી અંદર રામ છે? ત્યાં તો દાદાએ છાતી ચીરીને બતાડ્યું, રામ લક્ષ્મણ જાનકી ત્રણેય એમાં બિરાજમાન. એવા કળિયુગના દેવ હાજરા હજુર હનુમાનજી મહારાજ. ગસારે નિસા પની સા ગસારે નિસા ગસારે નિસા પની સા ગસારે નિસા मुझको कीर्ति ना वैभव ना यश चाहिए, राम के नाम का मुझको रस चाहिए. मुझको कीर्ति ना वैभव ना यश चाहिए, राम के नाम का मुझको रस चाहिए. सुख मिले ऐसे अमृत को पीने में, को पीने में श्री राम जानकी बैठे मेरे सीने में.
जमी जब न थी ये जहां जब न था, पृथ्वीना मालिक તમે રે તારો તો અમે તરીએ, સ્તંભ વિના આભને ઠેરાયો। ये जमी जब न थी ये जहां जब न था, चांद सूरज न थे आसमां जब न था, असल युगमा नहोतो रे आधार 50 करोड़ मां पाणी, तेनी निरंजन हता निराकार एमांथी एक शक्ति दर्शाणी। ये जमी जब न थी ये जहां जब न था, चांद सूरज न थे आसमां जब न था, राज हक भी किसी पर आया जब न था, कुछ न था तब यहाँ, कुछ न था तब यहाँ था मगर तू ही तू, तू एक साथ बोलो, बोला तू शंभु तू बोला तू, बोला तू शंभु तू, हर हाथ महादेव, बोला तू बोला तू, बोला तू शंभु तू बोला तू, सुमिरन करूं, सिया राम का सदा ही मैं चिंतन करूं, राम रसिया हूँ मैं राम सुमिरन करूं, सिया राम का सदा ही मैं चिंतन करूं, सच्चा आनंद है से जीने में,
ચાલતા રે નર ઈ તો ધરતીના દુઃખ વઈને પાપ થકી બહુ રે ડરે ચાલતા રે નર એ તો ધરતીના દુઃખ વઈને પાપ થકી બહુ રે ડરે શબ્દ વિવેકીને ચાલે સુલક્ષણા પથે શબ્દ વિવેકીને
કાયાવાડીનો એક ભમરનો ને સમજાય ઓઠ ધરે કાયાવાડીનો એક ભમરનો ને સમજાય ઓઠ ધરે વર્ષાઋતુનો એક હિમપોપટો નિર્ભેળો નીર મળે વર્ષાઋતુનો એક હિમપોપટો ને નિર્ભેળો નીર ભળે તું ધરે
मन मनु में निरंजन का परिब्रह्म का अरे परिब्रह्म का कर लो ताबे ध्यान ध्यान का लगाऊ धक्का पहलवान मन को पकड़ो भैया सिपाही सदगुरु का आपे आप सत्ता त्यापनी अन्नी की अलग लखे उनका गाने चाकर गाने का धारा गाने चाकर सदगुरु का सच्चा मैं सिपाही सदगुरु का सच्चा आदुराज अमर परवाना शील संतोष का चले शिकार आदुराज अमर परवाना निजानंद पोते पुरुषोत्तम निजानंद पोते पुरुषोत्तम जगत भगत का मैं सिपाही सदगुरु का सच्चा हुक्म उठाऊं मैं तो हुक्म उठाऊं मैं तो मैं सिपाही सदगुरु का सच्चा डोल डोलू मुख ना खोलू डोल डोलू मुख नहीं बोलू चंपा तेरा पका दास समर समरे समरथ
कमाल को दो बाता सीख ले। भाई ऊंची टोच में दे ऊंधा माथे थावनु नथी कीधुं। दो बाता सीख ले, एक कर साहेब की बंदगी और भूखे कौन दे। अमे आव्या त्यारे अहींया भोजन प्रसाद चालू हतो अने मारे जगदीश बापुए कीधुं के बापुने खवડાવવાનો બહુ શોખ, એટલે લગભગ આવું બધું ચાલુ જ હોય એમ। એને સાચા સાધુ કહેવાય ભાઈ। પોતાના ખિસ્સા ભરે એને સંત નો કહેવાય, એને સાધુ નો કહેવાય। હે કબીર पुकारूंगा। बलक बुखारो बलक बुखारूंगा।